ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ આપણે આગળ સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કર્યો. હવે આપણે થોડુંક આગળ જઈએ છીએ, અસમય સંખ્યા વિશે જોઈએ. તો પહેલા તો સમય સંખ્યા, કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કીધું. તો અસમય સંખ્યા આપણે 9મા ધોરણમાં બધું ભણી જ ગયા છે, કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી ન શકીએ એવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. હવે આપણે દાખલા તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, પાઈ એ પણ કેવી છે? અસમય સંખ્યાઓ છે. તો અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી આપણે આગળ અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી અવયવ વૃક્ષની મદદથી અવિભાજ્ય અવયવ પાડ્યા, તેના ગુસ્સા લસા શીખી ગયા. તેમ અવિભાજ્ય અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી આપણે કેટલીક સંખ્યાઓ અસમય છે એવું સાબિત કરીશું. દાખલા તરીકે વર્ગમૂળ 2 એ અસમય છે કે નહીં, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એ અસમય છે કે નહીં આપણે સાબિત કરીશું. એ માટે આપણે પ્રમેય 1.4 નો અભ્યાસ કરીએ. પ્રમેય 1.4. ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2, પછી 3, પછી 5, 7 તમે જાણો છો. તો તેવી જ રીતે p એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે કોઈ એક સંખ્યા લઈએ, કોઈ પણ a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. દાખલા તરીકે p બરાબર 5 લો. કોઈ સંખ્યા a બરાબર લો છો 15, તો a નો વર્ગ કેટલા આવે? 225. હવે આપણે p બરાબર 5 ધારેલું છે, તો a² એ p વડે વિભાજ્ય હોય. 225 5 વડે વિભાજ્ય છે આપણે જાણીએ છીએ. તો a પણ p વડે વિભાજ્ય છે. એ કોણ છે? 15 પણ 5 વડે વિભાજ્ય છે. બસ આવું તમારા મનમાં તમે ફિટ રાખો એટલે તમને આસાનીથી વસ્તુ યાદ રહેશે. 1.4 પ્રમેય કે જો કોઈ p એક અવિભાજ્ય સંખ્યા છે અને a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. એ પ્રમેયનો આપણે ઉપયોગ કરીને કેટલીક સંખ્યાઓ અસમય છે એ આપણે સાબિત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ જે પ્રમેય હતો પ્રમેય 1.3 હતો કે p એક અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ પૂર્ણાંક a માટે જો a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. પ્રમેય આવે છે 1.4. વર્ગમૂળ 2 અસમય છે. હવે આપણે એ સાબિત કરવાનું છે, અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. તો તમે ધોરણ 9 ની અંદર પ્રમેય સાબિત કરવા માટેની બે રીત હતી, પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત. એમાંથી આપણે પરોક્ષ રીતનો ઉપયોગ કરીએ. ઉલટો ધારીએ કે ધારો કે સમય સંખ્યા છે, કે ધારો કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. સમય છે તો આપણે એને p/q સ્વરૂપમાં લખી શકીએ, બરાબર. માટે વર્ગમૂળ 2 એ a/b, જ્યાં ગુસાઅ ab બરાબર 1, કે આપણે એને a/b સ્વરૂપમાં લખી શકીએ. સમય સંખ્યા છે એટલે કે આ સમય સંખ્યા કે જેમનો ગુસા કેટલો આવે? 1. હવે આપણે એનો ક્રોસ ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 2b = a, અથવા તમે a બરાબર b વર્ગમૂળ 2 પણ લખી શકો. હવે એનો વર્ગ કરીએ તો a² બરાબર થશે તમારો 2b². હવે તમે જોઈ શકો કે a² બરાબર 2b². હું અહીંયા લખું કે m બરાબર 2c. તો એ m 2 વડે કેવો કહેવાય? વિભાજ્ય છે. તો અહીંયા a² એ માટે a² એ 2 વડે વિભાજ્ય છે. હવે પ્રમેય 1.3 માં આપણે ભણી ગયા કે જો a² એ p વડે વિભાજ્ય હોય તો a એ 2 વડે વિભાજ્ય છે. એટલે આપણે પરિણામ આપણે યાદ રાખીએ
કે એ 2 વડે વિભાજ્ય છે. હવે આપણે જોયું કે a 2 વડે વિભાજ્ય છે. ધારો કે a બરાબર 2c, કોઈ બીજી રકમ લઈએ આપણે, તો બંનેનો વર્ગ કરીએ તો a² બરાબર 4c નો વર્ગ. હવે a² બરાબર અહીં છે આપેલું 2b નો વર્ગ, એટલે 2b² = 4c². 2 વડે ભાગીએ આ 2 વડે તો b² બરાબર 2c². હવે અહીં તમે જોઈ શકો છો કે b² એ 2 વડે વિભાજ્ય છે. b² એ 2 વડે વિભાજ્ય છે. માટે પ્રમેય 1.3 ની મદદથી કે b એ 2 વડે વિભાજ્ય છે. કયો? પ્રમેય 1.3. તમે અહીંયા પણ લખી શકો પ્રમેય 1.3. વિદ્યાર્થી મિત્રો, તરત જ આ બધું આપણને આવડી જવું જરૂરી પણ નથી, આવડી પણ જશે. વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આપણે જાણીએ છીએ છતાં ઉલટું ધારીએ કે ધારો કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે એટલે એને આપણે આ સ્વરૂપમાં p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ. એટલે કે વર્ગમૂળ 2 બરાબર a ભાગ્યા b, જ્યાં આ બંને સંખ્યાનો ગુસા કેટલો આવે? 1. હવે એનો ક્રોસ ગુણાકાર કરીએ કે વર્ગમૂળ 2b બરાબર a, એટલે કેવું ડાબી બાજુએ લો તે બરાબર b ગુણ્યા વર્ગમૂળમાં 2. વર્ગ કરો તો a² બરાબર વર્ગમૂળ 2 નો વર્ગ 2 અને b નો વર્ગ b². હવે અહીંયા તમે જોઈ શકો છો કે a² માં 2 ગુણ્યા b નો વર્ગ, એટલે 2 વડે એને ભાગી શકીએ. એટલે a² 2 વડે વિભાજ્ય છે. તો આપણા પ્રમેય 1.3 મુજબ કે a એ 2 વડે વિભાજ્ય થાય. પરિણામ આપણે એક લખ્યું. હવે એ 2 વડે વિભાજ્ય, ધારો કે c જેવી કોઈ પૂર્ણાંક સંખ્યા છે a બરાબર 2c, કોઈ પણ 2 વડે વિભાજ્ય છે c કોઈ પણ સંખ્યા લઈ શકીએ. તો એનો વર્ગ કરીએ તો 4c² થાય. હવે a² બરાબર આપણે અહીંથી રકમ મૂકીએ 2b નો વર્ગ, 2b², એટલે કે 4c નો સ્ક્વેર. બંને બાજુ આપણે 2 વડે એને ભાગીએ b² બરાબર 2c નો વર્ગ થાય. તો b² પણ 2 વડે વિભાજ્ય બને. એટલે પ્રમેય 1.3 નો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે b એ 2 વડે વિભાજ્ય છે. હવે તમે આ પરિણામને આપણે 2 કહીએ તો 1 અને પરિણામ 1 અને 2 પરથી આપણે જોઈએ, પરિણામ 1 અને 2 પરથી કે a એ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે. કે a એ 2 વડે વિભાજ્ય છે, તેવી રીતે b એ 2 વડે વિભાજ્ય છે. માટે ગુસાઅ ab બરાબર 2 થાય. પણ આપણે તો ધારેલું કે ધારો કે વર્ગમૂળ 2 બરાબર a ભાગ્યા b, તો ગુસા ab બરાબર તો 1 છે. અહીંયા તો આપણે જવાબ મળે ગુસા ab બરાબર 2. એટલે આપણે જે ધારણા કરી એ ધારણા કેવી છે? ખોટી. માટે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. કારણ કે જો બંનેનો ગુસા 2 આવે તો પછી સમય સંખ્યા બની જાય. માટે આપણી ધારણા ખોટી છે. માટે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. આમ તમે બુકમાં જોશો તો તમને જુદી જુદી એની વાક્ય રચના એવી છે કે તમને સરળતાથી યાદ રહેશે નહીં. માટે તમે આ સિમ્પલ યાદ રાખવાનું કે વર્ગમૂળ 2 અસમય સાબિત કરવા માટે આપણે સમય ધારીએ. સમય એટલે કે જેને આપણે a ભાગ્યા b સ્વરૂપમાં લખી શકીએ. પછી તમે એનો ક્રોસ ગુણાકાર કરો, વર્ગ કરો, એટલે તમને જે જવાબ મળે એ 2 વડે વિભાજ્ય. એ 2 એટલે માટે 1.3 નો પ્રમેયનો ઉપયોગ કરો, પરિણામ 1 લાવો. ફરીથી એને કોઈક સંખ્યા 2 વડે વિભાજ્ય છે 2c લો, કે જ્યાં c કોઈ પણ પૂર્ણાંક હોય છે 2 વડે વિભાજ્ય છે. વર્ગ કરો, એની જગ્યાએ આપણે b ની કિંમત મૂકો, b² બરાબર જે કિંમત લાવો. b ને પણ 2 વડે વિભાજ્ય છે એટલે b પણ 1.3 મુજબ વિભાજ્ય. બંને 1 અને 2 પરથી વિભાજ્ય હોવાથી બંનેનો ગુસા મળે છે આપણને 2. પરંતુ આપણે ધારેલું ગુસા ab = 1, એટલે આપણી ધારણા ખોટી છે. માટે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ લખીને આનો ઉપયોગ કરીને વર્ગમૂળ 3 એ અસમય છે સાબિત કરી શકો છો, વર્ગમૂળ 5 સાબિત કરી શકો છો, વર્ગમૂળ 7 પણ તમે સાબિત કરી શકો છો. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. ચાલો, ધારો કે આપણે જોઈ ગયા વર્ગમૂળ 5 સમય સંખ્યા છે.
માટે વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b. આપણે આ સ્વરૂપમાં એને લખી શકીએ, જ્યાં તમે આમ પણ લખી શકો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ છે, અવિભાજ્ય છે એટલે કે ગુસાઅ a b બરાબર 1. તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો. હવે આપણે આગળના ઉદાહરણ જોયું તે પ્રમાણે બંને બાજુ વર્ગ કરીએ. 5 = a² ભાગ્યા b², એટલે કે a² બરાબર 5b². હવે જોઈએ કે આપણે a² ને 5 વડે વિભાજ્ય છે, એટલે કે a² એ 5 વડે વિભાજ્ય છે, માટે a એ 5 વડે વિભાજ્ય થાય. કયો પ્રમેય? 1.3 મુજબ. બરાબર. એટલે હવે આપણે ધારો કે ફરીથી જોઈએ કે ધારો કે a બરાબર 5c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે, c કોઈ પૂર્ણાંક છે. હવે એનો વર્ગ કરીએ. a² બરાબર 25c નો વર્ગ, 5 નો વર્ગ 25, c નો વર્ગ c નો વર્ગ. હવે a બરાબર આપણે મૂકીએ 5b², એટલે કે 5b² = 25c². બંને બાજુ 5 વડે ભાગીએ તો b² બરાબર 5c². હવે હું આગળ લખું છું, એટલે કે b² એ 5 વડે વિભાજ્ય છે, માટે b એ 5 વડે વિભાજ્ય થાય. કયા પ્રમેયથી? કે પ્રમેય 1.3 મુજબ. તો આપણે જોઈએ પહેલા કે a 5 વડે વિભાજ્ય છે, જો આપણે એને પરિણામ 1 કહીએ, b એ 5 વડે વિભાજ્ય છે, પરિણામ 2 કહીએ, તો પરિણામ 1 અને 2 પરથી કે ગુસાઅ ab બરાબર 5. સિમ્પલ શોર્ટમાં લખીએ પરિણામ 1 અને 2 પરથી કે a એ 5 વડે વિભાજ્ય છે, b પણ 5 વડે વિભાજ્ય છે, બંનેમાં સામાન્ય અવયવ કોણ છે? 5, એટલે કે ગુસા ab બરાબર 5. પણ આપણે શું ધારેલું કે ગુસા ab બરાબર 1, એટલે કે આપણી ધારણા ખોટી છે, માટે આપણી ધારણા ખોટી છે, માટે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે અથવા અસમય છે. આગળ આપણે વર્ગમૂળ 2 જોઈ ગયા, તે રીતે વર્ગમૂળ 5 છે. જો સમય છે તો a ભાગ્યા b સ્વરૂપમાં લખીએ. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. ધારો કે 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે, અનવયવ 1 અને 2, અનવયવ 1 અને 3. બંનેનો ગુસા જોશો તો શું આવે? 1. એટલે એવી રીતે a અને b એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે બંનેનો ગુસા આપણને કેટલો મળે? 1. હવે આપણે એનો વર્ગ કરીએ તો વર્ગમૂળ 5 નો વર્ગ 5 થશે, a નો વર્ગ a², b નો વર્ગ b². ક્રોસ ગુણાકાર કરીએ તો a² બરાબર 5b². આપણે પહેલા a ને ધ્યાનમાં લઈએ, પછી b ને ધ્યાનમાં લઈએ. તો a² એ 5 વડે વિભાજ્ય છે. ધારો કે a બરાબર 15 લો. હજી પણ ઘણા છોકરાને ખ્યાલ નહીં આવે 15, તો અહીંયા 3 × 5, તો આ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. a બરાબર 15 છે, આ સંખ્યાને આપણે 3 વડે પણ ભાગી શકીએ, એટલે કહેવાય કે આને આપણે આટલા વડે વિભાજ્ય છે. a² બરાબર 5b², એટલે કે 5 વડે વિભાજ્ય છે, તો a એ 5 વડે વિભાજ્ય થાય એવું આપણે ભણી ગયા પ્રમેય 1.3. પરિણામ આપણે 1 કીધું. તેવી જ રીતે ધારો કે a બરાબર 5c, કારણ કે 5 વડે વિભાજ્ય છે, આપણે સાબિત કર્યું a 5 વડે વિભાજ્ય છે. c કોઈ પણ પૂર્ણાંક હોય, 5 × c કહેવાનો મતલબ કે c કોઈ પણ પૂર્ણાંક છે, તો એનો વર્ગ કરીએ તો a² બરાબર 25c નો વર્ગ. તો અહીંયા આપણે a² ની કિંમત અહીંથી મૂકીએ 5b². 5b² બરાબર 25c નો વર્ગ, એટલે b² બરાબર 5c નો વર્ગ. અહીંયા પણ b² 5 વડે વિભાજ્ય છે, એટલે કે b એ 5 વડે વિભાજ્ય થાય પ્રમેય 1.3. હવે પરિણામ આપણે 1 અને 2 પરથી જોઈએ કે a પણ 5 વડે વિભાજ્ય છે અને b પણ 5 વડે વિભાજ્ય છે, એટલે કે બંનેનો ભૂસા મળે 5, બંનેમાં સામાન્ય 5 છે, એટલે કે પણ આપણે ધારણા કરેલી કે ગુસા ab બરાબર 1 હોવો છે, એટલે કે આપણી ધારણા ખોટી છે, માટે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 3, વર્ગમૂળ 7 મૂકીને તો પણ સાબિત કરી શકો છો. વર્ગમૂળ 3 મૂકીએ તો 3 વડે વિભાજ્ય આવશે, તો તમે a બરાબર 3c લેજો.
વર્ગમૂળ 7 સાબિત કરીએ તો 7 વડે વિભાજિત તો a = 7c લેશો તો તમે આસાનીથી આ દાખલાઓ તમે ગણી શકશો. હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલો નંબર 2 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે એમ સાબિત કરો અથવા સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. આવો દાખલો તમને પૂછાય તો જાણીએ છીએ કે આપણે આગળના દાખલા મુજબ ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય છે એટલે આપણે લખીએ 3 + 2 વર્ગમૂળમાં 5 = a/b જ્યાં ગુસા ab બરાબર 1 થાય અથવા કે a અને b બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે 2 વર્ગમૂળમાં 5 = a/b - 3. હવે 2 વર્ગમૂળમાં 5 a માઈનસ આપણે લસા લઈએ તો 3b/b થાય. હવે વર્ગમૂળમાં 5 બરાબર a - 3b ના છેદમાં 2b. આ બે જે છે છેદમાં જતા ગુણાકારમાં છે. હવે તમે જમણી બાજુ જુઓ કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. એ બંને સંખ્યાઓ આપણે અહીંયા ધારેલી 1/2 સમય સંખ્યા છે તો આપણને a અને b અહીંયા જે પૂર્ણાંક જે છે જમણી બાજુની સંખ્યા એટલે a અને b પૂર્ણાંક હોવાથી a અને b પૂર્ણાંક હોવાથી a - 3b/2b એ બંને આખી સંખ્યા પણ કેવી બને સમય છે. આ a અને b પૂર્ણાંક છે એટલે આ સંખ્યાઓ કેવી બને સમય સંખ્યા છે. માટે એની ડાબી બાજુની સંખ્યા આ જો સમય સંખ્યા હોય તો વર્ગમૂળ 5 પણ સમય બને. પણ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 અસમય છે. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 અસમય છે એટલે આ બંને વિરોધાભાસ બને. આ સમય હોય તો વર્ગમૂળ 5 પણ સમય થાય પણ આગળ આપણે સાબિત કરી ગયા કે વર્ગમૂળ 5 અસમય છે માટે 3 + 2 વર્ગમૂળ 5 પણ અસમય છે. એટલે કે આ બંને આપણે જાણીએ કે આ સમય એટલે બંને વિરોધાભાસ છે એટલે આપણી ધારણા ખોટી પડે માટે 3 + 2 વર્ગમૂળમાં 5 પણ અસમય થાય. આ રીતે તમને કોઈ પણ 6 + વર્ગમૂળમાં 5 2 - 2 વર્ગમૂળમાં 3 એવી કોઈ પણ સંખ્યા પૂછાય તો તમે આરામથી સાબિત કરી શકો છો. હવે આપણે એક લાસ્ટ દાખલા પર જઈએ. દાખલા નંબર 3 એનો પહેલો દાખલો છે 1/√2 અસમય છે એમ સાબિત કરો. નીચેની સંખ્યાઓ અસમય છે એમ સાબિત કરો. તેમાં પહેલો દાખલો છે 1/√2 અસમય છે એમ સાબિત કરો. હવે ધારો કે આપણે પહેલા દાખલાની મુજબ ધારો કે 1/√2 સમય છે માટે 1/√2 બરાબર જેને આપણે a/b સ્વરૂપમાં લખીએ જ્યાં a ગુસા ab બરાબર 1 એટલે કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. બંને બાજુ વર્ગ કરીએ 1/2 = a²/b². ક્રોસ ગુણાકાર કરીએ તો b² બરાબર 2a². હવે તમે જોઈ શકો છો કે b² બરાબર 2a² એટલે કે b² એ 2 વડે વિભાજ્ય છે માટે b એ 2 વડે વિભાજ્ય થાય. પ્રમેય 1.3 મુજબ. હવે b એ 2 વડે વિભાજ્ય છે માટે ધારો કે b = 2c જ્યાં c કોઈ પૂર્ણાંક છે તો એનો વર્ગ કરીએ તો b² બરાબર 4c². હવે b² બરાબર અહીંયા કોણ છે 2a². 2a² બરાબર 4c². બંને બાજુથી આપણે 2 વડે ભાગીએ આ દાખલાને હું આગળ ગણું છું તો 2 વડે ભાગીએ તો a² બરાબર 2c² મળે માટે a² એ 2 વડે વિભાજ્ય છે તો a એ 2 વડે વિભાજ્ય થાય. પ્રમેય 1.3 મુજબ. વિદ્યાર્થી મિત્રો થોડી સ્પીડ લાગશે. ફરીથી જોઈએ. ધારો કે 1/√2 સમય છે એટલે આપણે 1/√2 બરાબર a/b જ્યાં ગુસા ab બરાબર 1. હવે બંનેનો વર્ગ કરીએ
તો 1/2 વર્ગમૂળ 2 નો વર્ગ 2 a નો વર્ગ b નો વર્ગ ક્રોસ ગુણાકાર કરી a ગુણ્યા b સ્ક્વેર એટલે b સ્ક્વેર 2 ગુણ્યા a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર. ઘણીવાર છોકરાઓને થાય કે શરૂઆતમાં આપણે a લખ્યું હોત તો એથી પણ ધારી શકીએ કે અહીંયા આપણે કરતે 2a સ્ક્વેર બરાબર તો b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર તો b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે જ્યાં b એ 2 વડે વિભાજ્ય થાય. અહીંયા આપણે જોઈએ કે b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર એટલે આપણે ફરીથી અહીંયા b ને લઈએ તો વધારે સરળ રહેશે. ધારો કે b 2 વડે વિભાજ્ય છે કોઈ બીજી સંખ્યા લઈએ એટલે 2c c કોઈ પણ પૂર્ણાંક હોય તો b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર તો b સ્ક્વેર ની કિંમત આપણે મૂકીએ 2a સ્ક્વેર ને 2 વડે ભાગીએ તો a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર એટલે આપણે જાણીએ કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે તો એ પણ 2 વડે વિભાજ્ય થાય આપણે જોઈ ગયા છે પ્રમેય 1.3. આમ પરિણામ અને આપણે પરિણામ 2 કહેશું આને કહેશું પરિણામ 1 પરિણામ 1 અને 2 પરથી ગુસાઅ AB બરાબર 2 થાય. પણ આપણે શું કર્યું છે આપણી ધારણા ખોટી છે કે આપણે ધારેલું ગુસાઅ AB = 1 માટે 1/√2a અસમય છે. આમ બાકીના દાખલા પણ તમે કરી શકો છો. આ રીતે સ્વાધ્યાય 1.3 આપણું પૂરું થાય છે. બાકીના જે કોઈ દાખલા લગભગ 2 કે 3 દાખલા સેમ ટુ સેમ જ છે. તમે ગણવાનો પ્રયાસ કરશો તો તમને આવડી જ જશે અને ન આવડે તો તમે સ્કૂલ પર એની ટાઈમ અમને આવીને પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ અઠવાડિયામાં સ્વાધ્યાય 1.1, 1.2 અને 1.3 ના દરેક દાખલાઓ આવડી ગયા હશે. થેન્ક યુ.